નાના મોટા હર કોઈનું મનપસંદ ફળ એવી કેરીની આવક શરૂ થઈ ચૂકી છે. ફળોનો રાજા ગણાતી કેરીમાં પણ ઘણી જાતો આવે છે, પરંતુ ભાવનગર શહેર જિલ્લામાં કેસર કેરીની માંગ સૌથી વધુ હોય છે. વાતાવરણમાં આવતા પલટાના કારણે કેરીની આવક હજુ ઓછી છે. સિઝન શરૂ થયાના એકાદ માસ જેવો સમય વીતી ગયા બાદ પણ હજુ જોવે તેવી આવક જોવા મળતી નથી. ગંગાજળિયા તળાવમાં રોજ સવારે કેરીની હરાજી થાય છે, જેમાં સારી ક્વોલિટીના મોટા ફળોના મોં માંગ્યો ભાવ વેપારીઓ ચૂકવે છે. એ વાત હરાજીમાં જોવા મળી હતી. રામ ફ્રૂટ સ્ટોરના માલિક અને કમિશન એજન્ટ શ્રી રામદેવસિંહ ગોહિલે કેરીની આવક, માંગ અને ભાવો સંબંધેની જાણકારી આપી હતી. મારું નામ રામદેવસિંહ ગોહિલ છે. ઉનાળો ચાલુ થયો છે. કેસર કેરીની આવક થોડી ચાલુ થઈ છે. દર વર્ષ કરતાં ખૂબ પાક ઓછો છે. 50% જેવી ગણતરી ખેડૂતોની છે. ભાવમાં અત્યારે સારા માલ 4000થી 5500 રૂપિયા સુધી માલ વેચાય છે. કાચા માલ સિઝન ખૂબ માલ ઓછો હોવાથી કદાચ આ વખતે ખેડૂતોને ભાવ મળી રહે પૂરા એવી અમને આશા છે. ભાવ ઘટશે, આવક વધશે એ પ્રમાણે ભાવ ઘટશે, પણ ક્યારેક ઘટે, કારણ કે દર વર્ષે 5-15 દિવસ થોડા કેરેટ આવતા હોય છે અને અચાનક ભરાવો થઈ જતો હોય એવું નથી. આ વખતે અમે લગભગ મહિના દિવસથી વેચીએ છીએ. આવકમાં કોઈ એવો લાંબો ફેર નથી પડ્યો, એટલે માલની આવક પણ ખૂબ ઓછી છે. અત્યારે માલ ઓછો થવાનું કારણ કુદરતી વાતાવરણના હિસાબે પણ કદાચ હોઈ શકે. માવઠા અવારનવાર થતા હોય છે, એના હિસાબે પણ ઓછું થઈ શકે. બાકી પોલ્યુશનના હિસાબે પણ થઈ શકે. એક્ઝેક્ટ રીઝન તો અમને પણ ખ્યાલ નથી. અત્યારે ક્યાંથી કેરી આવી રહી છે? વલસાડથી આવે છે. સોશિયાના કેરી પણ ચાલુ થઈ ગઈ છે. ગીરમાંથી પણ સારી એવી આવક છે. ભાવનગરની પબ્લિક મેઇન કેસરની શોખીન હોવાથી 99% કેરી ભાવનગરની અંદર કેસર કેરીની આવક વધારે હોય છે.